જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ ચટપટું એવું ડુંગળી બટેટા અને ટમેટાનું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે એક પેનમાં 1.5 પાવડો તેલ લેશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી અને બંનેને ફૂટવા દેશું. રાઈ જીરું ફૂટી ગયા પછી એમાં 1 ચમચી અધકચરા ખાંડેલા ધાણા, 1 ચમચી વરિયાળી પાવડર અને 1 ચમચી તલ નાખી અને આ મસાલાને આપણે સાતળીશું. પછી એમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખશું અને એને થોડીવાર સાતળીશું. પછી એમાં 1 ઝીણી સુધારેલી ડુંગળી નાખશું અને એને આછા બ્રાઉન કલરની થવા દેશું. ડુંગળી આછા બ્રાઉન કલરની થઈ જાય એટલે એમાં આપણે સુધારેલા બટેટા નાખશું. આમાં મેં 3 બટેટાને છાલ કાઢી ધોઈ અને આવી રીતે ઊભી સ્લાઇસ કરીને લીધા છે. પછી એમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખશું અને બધાને બરાબર હલાવી લેશું. પછી એને ઢાંકી અને 2 મિનિટ ધીમે તાપે ચડવા દેશું. હવે બટેટા થોડાક ચડી ગયા છે તો આપણે એમાં ડુંગળી નાખી દઈશું. આમાં મેં બટેટાની જેમ 3 ડુંગળીની છાલ કાઢી ધોઈ અને ઊભી સ્લાઇસમાં સુધારીને લીધી છે. આમાં ડુંગળી વધારે ન ચડી જાય એટલા માટે મેં પહેલાં બટેટા વઘાર્યા હતા અને પાછળથી ડુંગળી નાખી છે. હવે આ બંનેને હળવા હાથે જ મિક્સ કરી દઈશું અને પછી ઢાંકણ ઢાંકીને હજુ આને 2-3 મિનિટ ચડવા દઈશું. હવે બંને વસ્તુ ચડી ગયા પછી એમાં ટમેટું, 1.5 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 ગાંગડો ગોળ, 1 ચમચી ગરમ મસાલો અને થોડો અધકચરો વાટેલો સિંગદાણાનો ભૂકો નાખશું. હવે આ બધા મસાલાને આપણે સરખી રીતે શાકમાં ભેળવી દઈશું અને હજુ 2 મિનિટ ઢાંકી અને શાકને રહેવા દઈશું. છેલ્લે આપણે એમાં અડધું લીંબુ નીચોવી દઈશું. આ ચટપટા શાકને તમે રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે ખાઈ શકો છો, પણ રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. તૈયાર છે આપણું ચટપટું ડુંગળી બટેટા અને ટમેટાનું શાક. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.